આની વગર તો સાતમ આઠમ અધૂરી છે. આવી ગયો ત્રિમંદિરે. કેમ છે પાર્ટી? મોજમાં ને? સૂર્ય ઉગ્યા પેલા તો હું 4 ને 3 માં જાગીને, કેમ કે મિત્ર આજે જન્માષ્ટમી છે, જવાનું છે બિસ્તરા પોટલા લઈને ઘર મૂકીને બહાર. સોસાયટીના 4 ચોકમાં છે ભેગા, ત્યાં ગેટે બસ આવી ગયો. મોરે મોરું આવડે ચોથા ગેરમાં લઈ લે યુટર્ન. બારણું આણે પાવી જાય ને કા એલા મોજમાં ને? મિત્રો આજે જવાનું છે સિંહના રાજમાં. સમજાય એને વંદે, નો સમજાય એને વ્લોગ આવે ને ત્યારે જોઈ લેજો. સાતમ આઠમ હોય ને આ નો હોય એવું તો બને નહીં. આ તો ખાલી બતાવવા હાટું મિત્રો, અમે તો સીધા માણસો છીએ મિત્રો. શરૂ બસ એક બે રેલું બને નાખી, તમારે જોયું હોય ને તો આઈડી પર મુકાઈ ગઈ છે, ત્યાં જઈને જોઈ આવજો. આવી ગયો ત્રિમંદિરે. આ પાછું અમરેલીમાં આવ્યું છે. ગેટની અંદર એન્ટ્રી લઈને મટકી બતાઈ ગઈ. દર્શન કરીને પહેલા મટકી ફોડવી પડશે. મંદિરમાં આવીને મિત્રો ભોળાનાથના દર્શન કરીને ગણપતિ બાપાના દર્શન કરી લીધા. એટલા બધા દર્શન કરવામાં છે તો આપણે કઈક લાઈનમાં ન ઉભું રહેવું પડે. આ ફૂલની રંગોળી બનાવી કોને? એને કૃષ્ણ ભગવાનને હિંચકે ઝુલાવીને પ્રસાદીનો મુઠ્ઠો ભરી ચપટી ભરી લીધી. ચાલતા ચાલતા મંદિરના પાછળના ભાગમાં આવીને ભગવાનનો ફોટો જોઈ લીધો. ટેણિયા ધીમો હાલ ને એલા હોય લઈ લીધી નાસ્તાની ટિકિટ. નાસ્તો કરવા જવાનું હોય ને, હવે તો બીજે ક્યાં જવાનું હોય? નાસ્તો કરીને જોઈ તો બે લહરપટ્ટી ખાતા હતા ખાઈને. મારી વાત જો આ બેને ફૂલ બાકા જગ્યા હાલતી લાગે. આટલી જ વાત સાથે આજનો વ્લોગ પૂરો કરું છું. કાલે મળું સિંહના રાજમાં.